સૌપ્રથમ વાત વડોદરાના કોર્પોરેટર્સના સિક્કિમ પ્રવાસ અંગે બોલ્યા ડેપ્યુટી મેયર. એમની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, આટલા દૂર જઈએ તો આસપાસના સ્થળોની મુલાકાત લેવાની જ હોય. ખાલી સેમિનારની સાથે બીજા સ્થળોની પણ મુલાકાત લેવાય. ચિરાગ બારોટ કે જેમની આ પ્રતિક્રિયા, તેમણે કહ્યું, લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ સંસ્થા ભારતમાં આવી કામગીરી કરે છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓનો વિવિધ શહેરોમાં સેમિનાર રાખતા હોય છે. અલગ અલગ વિષયો પર સેમિનારનું આયોજન થતું હોય છે. ચિરાગ બારોટે કહ્યું અને એ પણ કહ્યું કે બહારના શહેરોમાં થતી કામગીરીની માહિતી આપવામાં આવતી હોય છે. માહિતીના આધારે પ્રતિનિધિઓ કામગીરી સુધારવાના પ્રયાસ કરે છે. ઘણા વર્ષથી આ પ્રક્રિયા ચાલતી હોવાનું ડેપ્યુટી મેયરનું નિવેદન. અગાઉ પણ આવા સેમિનારમાં ગયા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે માહિતીના આધારે પ્રતિનિધિઓ કામગીરી કરે છે, પરંતુ વડોદરાના તંત્રની સામે અહીંયા સવાલ ઉઠી રહ્યો છે કે કેટલાય આવા પ્રવાસ બાદ વડોદરાની સ્થિતિ શું છે. અલગ અલગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય એમની અલગ અલગ સ્ટેટમાં, અલગ શહેરોમાં અલગ અલગ વિષયો ઉપર સેમિનાર રાખતા હોય છે, જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના શહેર સિવાયના બીજા શહેરોમાં કે બીજા સ્ટેટમાં કઈ રીતે કામગીરી થાય છે અને આપણે ત્યાં એ જોઈ અને કઈ રીતે સુધારો લાવી શકીએ એ રીતની આ યોજના હોય છે. અને એમાં ઘણા વર્ષોથી આ ચાલુ છે. મારી આ ત્રીજી ટર્મ છે. આના પહેલા પણ આવા બધા સેમિનારોમાં અમે ગયેલા છીએ. હમણાં કીધું એ પ્રમાણે કે બીજા સિટીમાં કઈ રીતે કામો થઈ રહ્યા છે, જે આપણા સિટીમાં થયા છે એની જોડે સરખામણી થાય અને એમાં કઈ સુધારો લાવવા જેવો હોય તો એ આપણે જાણીને સુધારો લાવી શકીએ છીએ. એટલે કોઈ પણ સેમિનાર હોય એનો કંઈક હેતુ હોય છે. ખાલી કોર્પોરેશન નહીં પણ પ્રાઇવેટ સંસ્થાઓ પણ આ રીતના સેમિનારો ગોઠવતી હોય છે, જેથી કરીને પોતાના એમ્પ્લોય હોય જે કામ કરતા હોય એમને નવી ટેકનોલોજી છે કે નવી કોઈ કામ કરવાની પદ્ધતિ છે એની વિશે જાણકારી મળતી હોય છે ને એનો સુધારો લાવી અને આગામી વર્ષોમાં એનો અસર જોવા મળતી હોય છે. દરેકના જીવનમાં અમુક સમય થાય એટલે મનોરંજનની જરૂર હોય જ. એટલે આટલે દૂર જતા હોય તો ત્યાં આજુબાજુના સ્થળોની પણ મુલાકાત લેવાની જ હોય. એ સ્વાભાવિક છે કે ભાઈ ખાલી સેમિનાર છે તો 2 દિવસ સેમિનાર પતાવીને આવી ગયા, એના બદલે આજુબાજુના બીજા સ્થળોની પણ મુલાકાત લઈને જોવાય કે ભાઈ ત્યાં કેવી રીતે શું છે એમ. એટલે બીજો કોઈ ઉદ્દેશ છે નહીં. આમાં બીજા શહેરના કોર્પોરેટરો પણ આ રીતે જતા હોય છે અને આ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા છે. અને આજ મુદ્દે આપણી સાથે સામાજિક કાર્યકર પંકજભાઈ દરવે જોડાયા છે. પંકજભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. પંકજભાઈ, આપને પૂછવું છે, વડોદરાથી આ કોર્પોરેટર સિક્કિમના પ્રવાસે જઈ રહ્યા છે. ડેપ્યુટી મેયરનું નિવેદન લીધું. એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમુક સમય થાય એટલે મનોરંજન લોકોમાં જરૂરી હોય. પહેલો સવાલ મારો એ છે કે મનોરંજન જરૂરી હોય, પણ પોતાના પૈસે, જનતાના પૈસે જવાને મનોરંજન કરવાને શું લેવા દેવા છે? હા, તો મેડમ, હું તમને આ વીટીવીના માધ્યમથી દર્શકોને જણાવવા માંગીશ કે તમે જયારે જનતાના પ્રતિનિધિ હો ત્યારે તમારી પ્રત્યેક ક્રિયાઓ, પ્રત્યેક તમારો પ્રવાસ હોય કે ગમે તે હોય, તમારો જનતાના હિત માટે હોવો જોઈએ. અને જયારે નેતાઓ આ પ્રકારના નિવેદનો કે આ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે ત્યારે જનતાને ક્યાંક ને ક્યાંક દુઃખ પહોંચે કે તમે અમારા પાસેથી પૈસા લો છો, વડોદરા શહેરની જનતાના વેરાના નાણાં લો છો અને વેરાના નાણાં લઈને આ પ્રકારે તમે પ્રવાસ, પોતાના પિકનિક મનાવવા માટેનો એક ટૂંકો ઘડી કાઢો છો. એટલે ક્યાંક ને ક્યાંક આ જનતાના નાણાંનો ગેરવહીવટ છે. અને હું એવું કહીશ કે સિક્કિમ જેવા રાજ્યમાં જઈને તમારે શીખવાનું, વડોદરા માટે તમે શું શીખી શકો? એ પહાડી વિસ્તાર છે આખો, ત્યાં બરફ છે, ત્યાંથી તમે વડોદરા શહેરને માટે શું શીખીને લાવવાના છો? ગાયકવાડ સરકારે વડોદરા શહેરની રચના જે પ્રકારે કરેલી છે કે વિદેશથી લોકો વડોદરા શહેરમાં શીખવા માટે આવતા હતા. હવે તમે નગર રચના કે સિક્કિમ શીખવા જશો, આ કંઈક સમજમાં આવે એવી આ પ્રકારનું વડોદરા મહાનગરપાલિકાનો વ્યવહાર સમજ નથી પડી. બિલકુલ, એટલે સવાલ તો બધાને થઈ રહ્યા છે. નાગરિકો પણ એ સવાલ કરી રહ્યા છે. આભાર પંકજભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને આપણી સાથે ડેપ્યુટી મેયર જોડાયા છે કે જેમનું આ નિવેદન આપણે હમણાં સાંભળ્યું. ચિરાગ બારોટ આપણી સાથે જોડાયા છે. ચિરાગભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ચિરાગભાઈ, કોર્પોરેટરનો પ્રવાસ ગોઠવવામાં આવ્યો છે સિક્કિમ. અંદાજિત 7 દિવસ આસપાસનો કદાચ આ પ્રવાસ છે. ત્યાં જઈ
પરંતુ લોકોના સવાલો સામે આવી રહ્યા છે. સવાલ એ પણ થઈ રહ્યા છે કે જો પ્રવાસ ગોઠવવામાં આવે તો એ જનતાના પૈસે શું કામ ગોઠવવામાં આવે છે? ચિરાગભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? સંપર્ક અપાયો છે ચિરાગભાઈનો. ફરી એકવાર એમની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. એમને શું કહેવું છે આ મુદ્દા પર એમની પાસેથી જાણીશું. કારણ કે વડોદરાની જનતા જેવું કહી રહી છે કે વડોદરા મુશ્કેલીમાંથી બહાર નથી નીકળી રહ્યું. ટ્રાફિકની સમસ્યા ઠેર ને ઠેર છે. જનતા દ્વારા કહેવામાં આવ્યું કે પહેલાના સમયમાં બહારથી લોકો અહીંયા શીખવા આવતા હતા કે પરિસ્થિતિ શું છે શહેરની, પરંતુ હવે કોર્પોરેટર્સ કે જેમને બહાર જવું પડે છે, બહાર જઈ તમે શીખો, પરંતુ એ તો ધ્યાન રાખો ભૌગોલિક પરિસ્થિતિ સિક્કિમની અને વડોદરાની જમીન આસમાનનો ફરક છે. એટલે ક્યાંક લોકોનો રોષ પણ આમાં જોવા મળી રહ્યો છે. અને 40 લાખ જેટલો બહોળો ખર્ચ કરવો એ કેટલો યોગ્ય છે? વડોદરાના કોર્પોરેટર્સ કે જેમના સિક્કિમ પ્રવાસના અંગે ગ્રીન એનર્જી અને સોલિડ વેસ્ટની તાલીમ માટે સિક્કિમ જવું જરૂરી છે. સવાલ થઈ રહ્યો છે તાલીમાર્થીઓને કેમ હાઈફાઈ ફેસિલિટી આપવામાં આવી રહી છે? જનતા એ પણ કહી રહી છે કે જે સરકારી સાધનો છે એના ઉપયોગ કરો. ત્યાં જે ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં રહો. 40 લાખ જેટલો ખર્ચ થાય છે અને એ પણ જનતાના પૈસાનો, નાણાંનો દુરુપયોગ થાય, વેડફાટ થાય, તે નથી પોસાતું.